નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં સ્ટાન્ડર્ડ 11માં ધોરણ 11માં યુનિટ 6 એનો રીડ 3 ડેન્ટિંગ ટેકનોલોજી. આ ટેકનોલોજી એટલે કે ડેટ સમયની ટેકનોલોજી એ દર્શાવવામાં આવે છે, સમય નિર્ધારણની ટેકનોલોજી. આગળ રીડ 2માં આપણે જોયું કે કેવી રીતે ગુના શોધકો એ સંશોધન કરી અને ગુનેગારોને પકડે છે. તો એ ગુનાનો શોધનમાં એક અન્ય પદ્ધતિ પણ દર્શાવવામાં આવી છે, તો એ છે સમય નિર્ધારણની. કે કોઈ ચીજ વસ્તુઓ હોય અથવા કોઈ એવા અવશેષો હોય કે એનું કઈ રીતે સમયના આધારે આપણે ફાઇન્ડ આઉટ કરવું, તો એ રીડ 3માં આપણને બતાવવામાં આવ્યું છે. કે ટૂંકમાં કહું કે જે તે ઘટના ક્યારે બની એનું સમય નિર્ધારણ થવાથી ગુનો શોધન વધારે સરળ બની જાય છે. તો એવી એક રેડિયો એક્ટિવિટી પર ઘણી એવી પદ્ધતિ આધારિત છે કે રેડિયો કાર્બનથી થતું સમય નિર્ધારણ, જેમાંની એક પદ્ધતિ આપણને અહીંયા દર્શાવવામાં આવી છે કે તેમાં કાર્બન 12 અને 13 સ્થાયી સ્વરૂપે હોય છે અને 14માં વાતાવરણ મુજબ ફેરફાર થતો હોય છે. અને વનસ્પતિ અને પ્રાણીઓમાં કાર્બનની જે સંખ્યા દર્શાવવામાં આવી છે એ બધું આપણને આ પાઠમાં આપવામાં આવ્યું છે. કે સંશોધનની આ પદ્ધતિને સમયની ફિંગર પ્રિન્ટ ટેકનિક એના નામથી પણ ઓળખવામાં આવે છે. તો આપણે સ્ટાર્ટ કરીએ આપણી ડેન્ટિંગ ટેકનોલોજી, સમય નિર્ધારણની ટેકનોલોજી, રીડ 3. Dating objects and artifacts is an interesting area of investigation. ઇન્વેસ્ટિગેશન એટલે કે આગળ જેમ કીધું ગુના શોધનનું એક રસપ્રદ ક્ષેત્ર હોય. ઇન્ટરેસ્ટિંગ એરિયા એટલે ક્ષેત્ર, અને એ ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ ક્ષેત્ર હોય તો એ છે વસ્તુઓ અને હાથ કારીગરીની બનાવટોના સર્જનનું સમય નિર્ધારણ. Investigators need to date objects to understand what happened around them and when it happened. તે ક્યારે બન્યું એ સમજવું છે. અન્ડરસ્ટેન્ડ અને સમજવું છે. અરાઉન્ડ ધેમ કે વસ્તુ છે આસપાસ, તેમની આસપાસ શું બન્યું અને ક્યારે બન્યું. વોટ હેપન્ડ શું બન્યું અને વેન હેપન્ડ ક્યારે બન્યું એ સમજવું છે. તો એના માટે એક સમય નિર્ધારણ ટેકનોલોજી જરૂરી છે. It also helps to understand at what time in history a particular object was used. હવે જે તે વસ્તુના સમજવામાં એક હિસ્ટ્રી, પર્ટિક્યુલર ઓબ્જેક્ટ, હિસ્ટ્રી એટલે ઇતિહાસ, પર્ટિક્યુલર એક ચોક્કસ મહત્ત્વનો ભાગ ભજવે છે. કે ઇતિહાસમાં એટલે કે ભૂતકાળમાં કયા સમયે જે તે વસ્તુ છે એનો ઉપયોગ થયો છે એ અન્ડરસ્ટેન્ડ સમજવામાં આ સમય છે એ ઉપયોગ કરે છે. Such investigations are taken up by scholars studying historical civilization, rocks, ancient cultures or crime investigators, etc. હવે ભૂતકાળમાં કોઈ પણ વસ્તુનો ઉપયોગ થયો હતો તો એ સમજવામાં પણ સમય નિર્ધારણ જરૂરી છે, એ મદદરૂપ થાય છે. તો હવે કેટલાક એવા સ્કોલર્સ, તજજ્ઞો છે. તજજ્ઞો કયા? તો કે જે હિસ્ટોરિકલ ઐતિહાસિક અભ્યાસ કરતા હોય. એમાં સંસ્કૃતિઓ આવતી હોય, એશિયન્ટ કલ્ચર હોય, સંસ્કૃતિઓ આવતી હોય, રોક્સ, ખડકો આવતા હોય, સિવિલાઇઝેશન, પછી ગુના શોધકો, આ વગેરેનો અભ્યાસ કરી અને આ પ્રકારની જે તપાસ છે એને હાથ ધરાતી હોય છે. પછી નેક્સ્ટ પેરેગ્રાફમાં several techniques are used to establish the ages of various ancient natural objects and artifacts. હવે અહીંયા વાત કરી છે કેટલીક એવી સેવરલ એટલે કેટલીક એવી ટેકનિક, એટલી પદ્ધતિઓ છે કે આર યુઝડ ટુ એસ્ટાબ્લિશ, કેવી સ્થાપના કરવામાં આવી હોય છે કે સમય નિર્ધારિતના આધારે કેટલીક એવી પદ્ધતિઓ હોય છે કે જે કુદરતી વસ્તુઓ હોય, એશિયન્ટ, નેચરલ કેવી કુદરતી વસ્તુઓ હોય, અથવા તો એવી કહેવાય કે આર્ટિફેક્ટ્સ એટલે કે હાથ કારીગરોના આધારે બનાવેલી જે વસ્તુઓ હોય એનો ઉપયોગ કરવામાં આવે છે. Various methods are based on radioactivity. હવે રેડિયો એક્ટિવિટી એટલે કે અણુ કેન્દ્રનું આપોઆપ વિઘટન થવાની પ્રક્રિયા, એને કહેવાય રેડિયો એક્ટિવિટી. કિરણોત્સર્ગી બીજા અર્થમાં કહીએ તો કે વિવિધ પદ્ધતિઓ હોય છે, જુદી જુદી જે મેથડ હોય છે, પદ્ધતિઓ હોય છે, એ કિરણોત્સર્ગ પર આધારિત હોય છે. રેડિયો કાર્બન ઓર કાર્બન 14 ઇઝ અ ફોર્મ ઓફ ધ ઇલેમેન્ટ કાર્બન. હવે અહીંયા રેડિયો કાર્બનની વાત કરવામાં આવે છે.
તો કે રેડિયો કાર્બનના પ્રમાણથી વસ્તુમાં રહેલા જે કાર્બનની સંખ્યા હોય છે એના પ્રમાણથી સમય નિર્ધારણ કરી શકાય છે. અને એ રેડિયો કાર્બનની જે સંખ્યા બતાવે છે એ 14 બતાવે છે. એ જ કાર્બનનું તત્વ છે એમ કહેવામાં આવ્યું છે કે એલિમેન્ટ એનો જ એક ભાગ છે. ઇટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. અનસ્ટેબલ અસ્થિર અને વીકલી રેડિયો એક્ટિવ એટલે કે ઓછા પ્રમાણમાં હોય છે અને અસ્થિર હોય છે. ધ સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન 12 એન્ડ કાર્બન 13. હવે સ્ટેબલ આગળ કીધું અસ્થિર હોય છે 14 અને અહીંયા સ્ટેબલમાં કહે છે 12 એન્ડ 13. 12 અને 13 કાર્બનના સ્થિર સ્વરૂપો હોય છે. કાર્બન 14 constantly takes from and then changes in the upper atmosphere. એટમોસ્ફિયર વાતાવરણની વાત કરે છે કે કાર્બનની જે 14 સંખ્યા બતાવી છે એટલે કે 14 સતત સ્વરૂપગત થાય છે અને ઉપર જે અપર વાતાવરણમાં જાય છે ત્યારે એનું જે સ્વરૂપ છે એ બદલી નાખે છે. એટલે કે જે વ્યક્તિઓ આ લાઇનમાં હોય છે ગુના શોધનની લાઇનમાં તો ત્યારે એ લોકોની રેડિયો કાર્બનથી કઈ રીતે સમય નિર્ધારણ થતું હોય છે એ આ રેડિયો એક્ટિવિટી એના જે 14 કાર્બનના જે સ્વરૂપો છે એના આધારે એ લોકોને ખ્યાલ આવતો હોય છે. પછી આગળ કહે છે કે પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન 14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ. પ્લાન્ટ વનસ્પતિ અને એનિમલ્સ પ્રાણીઓ તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન કાર્બન 14 એના લાઈફ ટાઈમ દરમિયાન 14 લે છે. વેન ધે ડાઈ તેઓ જ્યારે મૃત્યુ પામે છે ધે સ્ટોપ એક્સહેન્ચિંગ કાર્બન એન્ડ ધેર કાર્બન 14 ધેન સ્ટાર્ટ્સ ટુ ડિક્રીઝ એટ અ રેટ ડિટરમાઇન્ડ બાય ધ લો ઓફ રેડિયો એક્ટિવિટી ડીકે. હવે ડીકે એટલે ઓછું થઈ જવું, ઘટી જતું હોય છે. હવે શું ઘટી જતું હોય છે તો કે કાર્બનની જે સંખ્યા છે અહીંયા પહેલે જ કીધું કે વેન ધે ડાય કે જ્યારે તેઓ મૃત્યુ પામે છે ત્યારે કાર્બનની જે ફેરબદલી છે એ એક્સહેન્ચિંગ સ્ટોપ કરી દેવામાં આવે છે. સ્ટોપ થઈ જાય છે. એક્સહેન્ચિંગ એટલે કે ફેરબદલી એની બંધ થઈ જાય છે અને એમનો જે કાર્બન છે એ કાર્બન એનું નિયમ અનુસાર ડિક્રીઝ થતું જતું હોય છે. 14 જે કાર્બનની સંખ્યા છે એ થોડી ઘટતી જતી હોય છે. This method is designed to measure these leftover radioactivity. રેડિયોએક્ટિવિટી જે પછી બાકી રહેલી જે રેડિયો એક્ટિવિટી હોય છે એ કિરણોત્સર્ગ પ્રક્રિયાના માપન માટે તૈયાર કરવામાં આવે છે. By knowing how much carbon 14 is left in a sample, the age of the organism when it died can be known. ઓર્ગેનિઝમનો મીન્સ થાય છે વનસ્પતિ હોય કે કોઈ સજીવ હોય. એ સજીવ જ્યારે મૃત્યુ પામે છે તેની ઉંમર તેના નમૂનાના કેટલા પ્રમાણમાં કાર્બન 14 શેષ રહ્યું છે તેના પરથી જાણી શકાય છે. કે કાર્બન 14 કેટલા પ્રમાણમાં શેષ રહ્યું તો એના આધારે ખ્યાલ આવે છે કે એ વ્યક્તિની મૃત્યુ છે કેટલા સમય પહેલાં થઈ હશે. અધર મેથડ આર ઓલ્સો યુઝડ લાઇક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ એક એની વાત કરી છે. ધીસ ઇઝ બેઝડ ઓન રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ અર્થ. મેગ્નેટિક ફિલ્ડ એક ચુંબકીય ક્ષેત્ર પૃથ્વી ઉપર આ બેની વાત કરે છે. એક પુરાતત્વ ચુંબકીય સમય નિર્ધારણ જેવી અન્ય પદ્ધતિઓ પણ ઉપયોગમાં લેવાય છે અને આ પદ્ધતિ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર એના પરિવર્તન પર આધારિત રાખે છે. ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. હવે ટ્રી રિંગ કદાચ તમે સાંભળ્યું હશે કે ઝાડના થડમાં એમાં રિંગ થતી હોય છે. રિંગ થતી એટલે એમ કહેવામાં આવે કે વૃક્ષના થડમાં વલયોથી થતું સમય નિર્ધારણ એક બીજી ટેકનિક પદ્ધતિ છે કે ઝાડ કેટલા વર્ષ જૂનું છે એ ઝાડના થડમાં જે રિંગ થતી હોય છે એના આધારે ખ્યાલ આવે છે. Each year changes occur within a tree by factors like rainfall, etc. રેઇનફોલ એટલે વરસાદ એ પરિબળોને લીધે વૃક્ષમાં દર વર્ષે ફેરફાર થતા હોય છે. These changes can be seen in form of ring patterns within the tree
ટ્રંક્સ એટલે થડ, કે જે ફેરફારો થતા હોય છે, ચેન્જીસ થતા હોય છે, એ ફેરફારો વૃક્ષના થડમાં રહેલા વલયોની ભાતથી સમજી શકાય છે કે એમાં વલયોની ભાત કેટલી થતી હોય છે એના આધારે આપણને ખ્યાલ આવે છે. ધીઝ આર યુઝડ એઝ અ ડેટ ફિંગરપ્રિન્ટ ઇન ધીસ ટેકનિક. અને ડેટ ફિંગરપ્રિન્ટ આપણે પૃથ્વી પર બધા ઝાડ છે એ વૃક્ષમાં એના ટ્રંકમાં થડમાં વલયોથી થતું જે સમય નિર્ધારણ છે એ ફિંગરપ્રિન્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે. કે ફિંગરપ્રિન્ટ, અને આમાં પણ સમય નિર્ધારણમાં કોઈ પણ પ્રાણી, વનસ્પતિ કે કોઈનું પણ મૃત્યુ થતું હોય છે તો એ એના કાર્બન રહેલા તત્વોની સંખ્યાના આધારે પણ ગુના સંશોધક કરનાર વ્યક્તિઓ એનો ઉપયોગ કરતા હોય છે. કે નિયમ મુજબ કાર્બનની જો 14 જે બતાવે છે, કાર્બન 14 એ ઘટતો રહે છે, તો એ અભ્યાસ કરવાથી વ્યક્તિની માહિતી મળી શકે છે. તો અહીંયા આપણને એક સમય નિર્ધારણની ટેકનોલોજી માટે થોડું એવું આપણને રીડ 3માં આપેલું છે. તો તમે પણ હજી વ્યવસ્થિત રીડ કરજો તો ખ્યાલ આવશે કે કઈ રીતે સમય નિર્ધારણ, જ્યારે તમે વાંચશો એના આધારે તમને ખ્યાલ આવશે કે સમય નિર્ધારણનો ઉપયોગ અહીંયા કેવી રીતે કરવામાં આવે છે રેડિયો એક્ટિવ કાર્બનના આધારે. તો અહીંયા આપણો એક સમય નિર્ધારણની ટેકનોલોજી કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.